હે ખુશી ખુશી જઈ રહ્યા છો, મજા આવી, અમને આનંદ આવ્યો. અમે ઈચ્છતા હતા કે તમે તમારે ઘેર રહો, અમારી દિલથી ઈચ્છા હતી. હે કયા વગર આવ્યા હતા, અમને દિલથી ઈચ્છા હતી કે તમે તમારા ઘેર રહો ને અમે રાહ જોતા હતા. યસ, જય માતાજી. શું નામ તમારું? મનસુખભાઈ. સમજાવો કે કીધા વગર નહીં જાય. આ મારા વેવાઈ છે, મારા બેબીના સસરા છે. તો તમારે તો જો કે મિત્ર જ કહેવાય. હા, મિત્ર એમને સમજાવો કે તમને તકલીફ આવે તો મને કહેવાનું, એવું કહો. નહીં, તમે એવું કહો કે જે તકલીફ આવે મને કહે છે, હું તારો ભાઈ બેઠો છું, એવું કહો. જ વાત કરેલી છે. તમારા આટલા મોટા ભાઈ બેઠા ને તમારે ચિંતા કરવાની યાર. તમારે અમને તો કમસે કમ કેવું હતું યાર. આ ભત્રીજો છે. હે આ ભત્રીજો છે, મને કીધું હોય તો તમારા છોકરાની ઉંમરનો છે, તમારે ધોન રાખે એવું છે જ. તમારી યાર થોડુંક નાની વસ્તુમાં તમે આવું કરશો તો નહીં મેળાવ. કોઈ બી ટાઈમ એમના માટે અડધી રાતે બેહેલો છું. તો પછી આવા આટલા સરસ તમારા ફેમિલીના મેમ્બર છે અને તમે કીધા વગર ઘર છોડીને આવતા રહો તો સમાજની અંદર બદનામી કોની થાય? કોની થાય કાકા બદનામી? આમની થાય ને, આમની બદનામી થાય, આમની થાય. આ બીજા ઘરમાં હું મોડું બતાવે, ગામવાળા કહે દો તારા કાકા તો ઉધર સમજ્યો. એમના સમાચાર મળે એમ ખેતરમાં પડી ગયો લે પાણી હવે વિચારો, હવે આવી ભૂલ કરશો, નાની મોટી વસ્તુ તકલીફ થયા કરે, બરાબર? પણ તમારો નંબર લઈ જાઓ, મને ફોન કરવાનો. તમારે કંઈ બી એવું લાગે, જરૂર છે, તકલીફ છે, મને ફોન કરજો, તમારા જોડે જ છું. કોઈ ચિંતા કરવાની નહીં. હવે તો આપણે કોન્ટેક્ટમાં આવી ગયા છીએ, બરાબર? પણ કોઈ બી ઉતાવળું ડિસિઝન તરત નહીં લેવાનું. ચાલ્યા કરે, નાનું મોટું ઉપર નીચે અમારે ઝઘડો થાય છે. હા, અમે હજુ વળીએ છીએ. એવું નહીં કે ભાઈ હું તમને શીખવાડવા આલો એટલે હું નહીં વળતો. ઝઘડા તો ઘરમાં રહેવાના જ, પણ એ ઝઘડાને ટેકલ કરી દેવાનો આપણે. અને ઘરની અંદર હું તમને એટલા માટે કહું છું, બીજા કોઈ કહેતો નહીં, કે ઘરની અંદર સૌથી મોટા જવાબદાર વ્યક્તિ તમે છો. તમારા છોકરાની વહુ તમને કાઢી મળતી હોય તો ત્યાં ખોટું લાગે, તમારી વહુ તમને કાઢી મળતી હોય તો ખોટું લાગે. તમારા ઘરની અંદર કમાનારા કહો કે ઘરની અંદર જવાબદારી રાખનાર તમે વ્યક્તિ છો, તમારે ઘર છોડી નાખો તો ચમનું મેળાવો ભાઈ, બરાબર ને? તમારા ઘરનો મોભ છો તમે યાર. તમારા ઘરના જવાબદારી લઈને આગળ વધો, ઘરના વધારનો આવે, બરાબર? તો મસ્ત જવાબદારી નિભાવજો. જ્યો અટકો તમને યાદ કરજો. ચલો, એ બધું છોડો. કેવું લાગ્યું, કેવું રહ્યું તમારું? બહુ સરસ. હે કેટલા દિવસ રહ્યા? 8 દિવસ. 8 દિવસ રહ્યા ને? હાલ લાગ્યું નહીં? બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. બધી સુવિધા સારી, રહેવાનું સારું, સગવડ સારી, કોઈ પણ જાતની કોઈ હરકત નહીં, બધી રીતે મજા આવી ગઈ. પણ મસ્ત રહેજો અને હવે ઘરનું ધ્યાન રાખજો. આ તમારી જવાબદારી છે. તમારા લીધે આ તમારા ભત્રીજો કે તમારા કુટુંબવાળાને બધાને તકલીફ થાય ને એવું કામ નહીં કરવાનું આપણે, હા ને? બાકી તો અમે તો તમારા જો છીએ જ, જ્યાં જરૂર પડે અમને કહેજો. હા, ચલો, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર કાકા. યસ બેટા, બરાબર, ઓલવેઝ તમારા સાથે છીએ. અને કદાચ એમના લીધે તમને થોડી તકલીફ પડી હશે, પણ હવે વડીલ છે એમ સમજીને તમારા મનની અંદર લેવાની, બરાબર ને? બરાબર કાકા, થેન્ક યુ. તમારા અમારા વેવાઈ છે, વેવાઈ છે, એમને તમારે એમને કહેવાનું કે તારો ભાઈ બેઠો છું તો મને કહે. એ તો વારી ઘડીએ જ કહે છે. પણ મને આનંદ આવ્યો કે તમે મતલબ પહેલી વાર કિસ્સો છે કે જે વેવાઈ લેવા આવ્યા. વાહ, ગર્વ છે અમને તમારી પર. શું નામ તમારું? મનસુખભાઈ. થેન્ક યુ મનસુખભાઈ, મજા આવી તમને મળીને. અને કઈ બી એમાં લાયક હોય તો જણાવજો, હા ને? શું બેટા તારું નામ? જયેશ. જયેશ. ઓકે, થેન્ક યુ ભાઈ. હા, ચાલો આવજો કાકા. હા, સાહેબ આવજો.